ઓમ નમઃ શિવાય. શ્રી માનેશ્વર મહાદેવ. તો આ વિડીયો અવશ્ય પૂરેપૂરો જુઓ. આજે આપણે રસ્તા કાંઠે જે ગ્રીલ ફિટ કરવાની છે તેનું કામ આજે કરવાનું છે. તો વિડીયો અવશ્ય પૂરેપૂરો જુઓ. નવરા બેસીન જિંદગી જીવવી અને કરતા કોઈના અર્થે કામમાં આવે એવી જિંદગી જીવવી. બહુ સરસ સૂત્રો અમુક હોય છે. માણસો ઘણીવાર જિંદગી આળસમાં ગુમાવતા હોય છે. નવરા બેસી બેસીને જિંદગી કાઢી નાખતા હોય. ઘણાની જિંદગી ખોટા માર્ગે વપરાતી હોય છે. પાપ કરવામાં, ચોરી કરવામાં, દગાડુગી કરવામાં, કોઈને હેરાન કરવામાં, ખોટા માર્ગે વપરાતી. કોઈની જિંદગી આળસમાં વપરાય છે. કોઈની જિંદગી ખોટા કામમાં વપરાય છે. કોઈની જિંદગી પોતાના ભોગમાં વપરાય છે. ખાવું પીવું મજા મજ કરવી, લેર્યું કરવી, બસ એમાં ને એમાં રચો પચો રહેતો હોય. કોક કોક વિરલા આ જગતમાં એવા આવે છે કે જેની જિંદગી પરોપકારમાં વપરાતી હોય, પુણ્યના કાર્યમાં વપરાતી હોય. ભગવાનને રાજી કરવા માટે વપરાય, સંતો ભક્તોને રાજી કરવા માટે વપરાય, પરોપકારના કાર્યોમાં વપરાય. એ જિંદગી સર્વશ્રેષ્ઠ જિંદગી છે. અને બહુ સીધી વાત છે ને ભાઈ. પૈસો છે એ પૈસાથી તમે પાણી ખરીદીને પીવો, એ પૈસાથી તમે દૂધ ખરીદીને પીવો, એ પૈસાથી તમે દારૂ ખરીદીને પીવો. પૈસો તો પૈસો, પણ એનાથી તમે શું ખરીદ્યું એના ઉપર લાભ અને નુકસાન. દૂધ પીવાથી લાભ થાય, દારૂ પીવાથી નુકસાન થાય. પૈસો તો એનો છે. એમ આ દુનિયામાં ભગવાન જિંદગી બધાને આપે છે, પણ એ જિંદગીને કેમ જીવવી એ ખૂબ મહત્વની વાત હોય છે. ઘણી વાર હું આ એક પ્રસંગ કહું છું કે આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની નહીં તો અંધાર છે. આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે. જો જીવન જીવતા આવડે તો જિંદગી એક બગીચો છે, જેમાં ભાત ભાતના ફૂલ ખીલે, મોગરાના, ગુલાબના, ચંપાના, ચમેલીના, અને એની વિવિધ પ્રકારની સુગંધો પ્રસરે.